મિત્રો તમે ફરસી પૂરી તો ઘણી વાર ખાધી હશે, પણ ફરસી પૂરી શું તમારે એકદમ ફરસી નથી બનતી હોતી? શું તમારી પૂરી પોચી પડી જાય છે? શું તમારી પૂરી એકદમ મોઢામાં ઓગળતી નથી? તો ચાલો એના માટે આજે આપણે બનાવીશું. તો અહીંયા મેં 1 ચમચી એટલે કે મોટી ચમચી લીધી છે. તો 1 ચમચી આપણે જીરું છે અને 1 ચમચી આપણે તલ લીધા છે, ત્યારબાદ અડધી ચમચી આપણે ખાંડ લીધી છે. તો આ રીતે જો મસાલો બનાવશો તો તમારી પૂરી એકદમ ખસ્તા અને કુરકુરી મસાલેદાર બનશે. તો ચાલો ત્યારબાદ આપણે આ ત્રણેય વસ્તુને ખાંડી એક બાજુ મૂકીને ત્યારબાદ આપણે આવું મોટું પરત લઈ લઈશું. તો મેં અહીંયા પરત લઈ લીધું છે અને ત્યારબાદ અહીંયા મોટો 1 કપ ભરીને આપણે આ રીતે મેંદો લઈ લીધો છે, મતલબ કે વજનમાં 300 ગ્રામ હશે. ત્યારબાદ આપણે ખાંડેલા તલ, ખાંડ, જીરું એ બધું અંદર આપણે ઉમેરી દઈશું અને ત્યારબાદ મેં અહીંયા ખાંડેલા મરી લીધા છે દરદરા, અને એને પણ આપણે ઉમેરી દેવાનું છે. અને ત્યારબાદ મેં અહીંયા કલોંજી લીધી છે, એટલે કે ઓનિયન સીડ્સ કહેવાય છે. આપણે કલોંજીથી ખૂબ ટેસ્ટ આવે છે. અને ત્યારબાદ આપણે મોઈન માટે ઘી લીધું છે. તમે ઘી તેલ લઈ શકો છો, તો ઘી ના હોય તો તમે તેલથી પણ ઘીથી તો એકદમ ક્રિસ્પી. અને અહીંયા મેં દૂધ ગરમ કરી દીધું છે, એને પણ આપણે જે આંગળી ડુબાડીએ એટલે આપણે આંગળીમાં સેજ ગરમ લાગે એટલું દૂધ લીધેલું છે. તો હવે આપણે ઘીને સારી રીતે મોણ આપી દઈએ. જો તમારી પાસે ઘી ન હોય તો તમે તેલનું પણ મોણ આપી શકો છો, પણ અહીંયા આપણે ઘી લીધેલું છે. ઘીથી એકદમ ક્રિસ્પી બને છે, કુરકુરી થાય છે, અને તમારી જે પૂરી પોચી પડતી હોય એ પોચી પણ નથી પડતી એકદમ, અને ખાવામાં એકદમ ક્રિસ્પી બને છે, ફરસી બને છે. તો ચાલો સારી રીતે મોઈન આપી દીધું છે, અને એકદમ લાડવો વળે ને એ રીતે આપણે અને તૂટી જવો જોઈએ એવું મોઈન આપણે આપવાનું છે. અને ત્યારબાદ આપણે હવે દૂધ લઈ લીધું છે. દૂધને પણ હવે આપણે તો આજે આપણે બિલકુલ પાણીના ઉપયોગ વગર આપણે ફરસી પૂરી બનાવીશું. તો અહીંયા દૂધ આપણે થોડું થોડું લેતા જઈશું, અને જેટલી રીતે આપણે લોટ બાંધતા હોય છે એ રીતે લોટ બાંધી, અને આનાથી તમારો એકદમ લોટ તમારો ચીકણો પણ નહીં બને અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી એવી બનશે. તો બિલકુલ પાણીના ઉપયોગ વગર આપણે અહીંયા દૂધ લઈ લીધું છે. દૂધથી સારી રીતે આપણે લોટ બાંધી લેવાનું. તો જેટલા દૂધ મેં લીધેલું છે તો મને જરૂર પડશે એટલું આપણે અહીંયા એને વાપરીશું. તો ત્યારબાદ આપણે આ રીતે લોટને મસળી લેવાનો છે. તમે જોઈ શકો છો લોટ મેં અહીંયા એકદમ બહુ કઠણ નહીં, બહુ ઢીલોય નહીં, એ રીતે મેં મીડિયમ લોટ બાંધેલો. ત્યારબાદ હું મીઠું પણ ભૂલી ગઈ હતી એટલે મેં મીઠું ઉપરથી ઉમેરેલું છે. અને હવે હું અહીંયા થોડું હાથમાં દૂધ લઈશ અને આ રીતે આપણે એને મસળી લઈશું. તો અહીંયા મેં થોડું હાથમાં દૂધ લીધું છે એટલે અંદર મીઠાની અંદર આપણે ભળી જાય આ રીતે. મેં મીઠું ઉમેરી દીધું છે, એ પણ હું ભૂલી ગઈ હતી. તમારે મીઠું જોઈને ઉમેરું, મીઠું ભૂલવાનું નહીં. તો આ રીતે હવે આપણે લોટને સારી રીતે ગૂંથી લીધો છે. તો આવી રીતે લોટ રાખવો જોઈએ, જોઈ શકો છો આંગળી ડૂબતા. અને આ રીતે આપણે એને ઝીણા ઝીણા લુવા કરી લઈશું. તો આટલા લોટની અંદર આપણે 1 ડબ્બો ભરાય એટલી ફરસી પૂરી તૈયાર થાય છે. તો મિત્રો દિવાળી પણ આવી રહી છે, તો તમે બનાવો મિત્રો દિવાળીની અંદર આ રીતે ફરસી પૂરી, અને ચા નાસ્તા સાથે ખાઓ. તમે 12 માસ બનાવીને આ રીતે ખાઈ શકો છો. તો સારી રીતે આ પૂરી એટલી ખાવામાં ક્રિસ્પી બને છે, પણ બગડતી પણ નથી, એકદમ પોચી પણ નથી પડતી હોતી, અને એટલી ટેસ્ટી લાગે છે કે તમે વારંવાર બનાવશો અને બનાવશો જ. તો આટલું દૂધ બચી ગયું છે આપણે 1 કપમાંથી. અહીંયા મેં પાટલી વેલણ લઈ લીધું છે, અને થાળી લઈ લીધી છે, અને વેલણ લીધું છે. તો આ રીતે આપણે એને પૂરી વણી લેવાની છે. બિલકુલ તમે કાપા નહીં કરો તો પણ તમારી પૂરી એકદમ ભૂલશે નહીં, અને પૂરી તમારી એટલી ટેસ્ટી બનશે ને કે તમે, અને દૂધનો ટેસ્ટ પણ એટલો સરસ આવશે. અને થોડી આપણે સ્લાઈસ એવી આપણે ખાંડ ઉમેરેલી એટલે સેજ સ્લાઈસ આપણે નામ સેજ કુરકુરી, એટલે આપણે કે જ્યારે મોનકો બિસ્કિટ ખાતા હોય ને એ રીતની તમને લાગશે. તો આ રીતે તમે બિસ્કિટ જેવી તમે આ રીતે ફરસી પૂરી તૈયાર કરી શકો છો. તો હવે હું તમને જે રીતે બતાવું છું, 2 વેલણ જો આ રીતે તમારે લગાવવા, અને તરત જ તમારી પૂરી જેટલી જે સાઈઝની જોતી હશે એ સાઈઝની પૂરી બધી તૈયાર થઈ જશે. તો આવી રીતે તમારે આપણે બધી વણી લેવાની. મેં તમને અહીંયા 8-10 વણીને તમને બતાવી છે. તો હવે મેં તમને બધી વણીને બતાવી. તો આ રીતે તમારે વણી લેવી. અને હવે અહીંયા 1 થાળી ભરીને આપણે પૂરી તૈયાર કરી દીધી છે, અને બીજી પણ હવે આપણે એ રીતે. તો અહીંયા મને આટલી પૂરી બનાવતા 5 કે 10 મિનિટ જ લાગ્યો છે, અને આ પૂરી બનાવતા બહુ વાર લાગતી નથી. તમે એકલા હાથે પણ તમે બનાવી શકો છો. તો તેલ પણ ગરમ થઈ ગયું છે. તો અત્યારે મારે એકદમ હાઈ તેલ ગરમ છે. તેલને તમારે બહુ ઓછું ગરમ કરી અને તમારે પૂરીને, તો હું આટલી પૂરી ઉમેરીને તેલને થોડું ટેમ્પરેચર ઓછું કરી દઉં છું. તો અંદર ઉમેરતા જ એકદમ, જ્યારે તમે પહેલી વાર ઉમેરશો તો ત્યારે એકદમ પૂરી આ રીતે લાલ થઈ જતી હોય છે, પણ તો પણ
વાંધો નહીં, એકદમ તમારી આ પૂરી ક્રિસ્પી એવી તૈયાર થઈ જશે. તો ચાલો બીજી વખત પણ હું તમને સેમ અગાઉ બતાવતો તેલ અહીંયા ઠંડુ થઈ ગયું છે અને આ રીતે તેલનું ટેમ્પરેચર તમારે પહેલાં હાઈ કરી અને પછી તમારે સ્લો કરી દેવું. તો આ રીતે તમે પૂરીને બનાવશો તો તમારી પૂરી એકદમ ટેસ્ટી અને કુરકુરી અને ક્રિસ્પી એવી તૈયાર થશે. તો ચાલો હવે આપણે બીજી વખત પૂરીને આ રીતે હું તમને ફરસી પૂરીને તળીને બતાવું છું. તો છે ને બિલકુલ બજારમાંથી લાવો એના કરતાં પણ એકદમ ક્રિસ્પી, બજારની પણ તમે ભૂલી જાઓ. તો આ રીતે બનાવો ઘરમાં શુદ્ધ અને સાત્વિક રીતે. તો હવે આપણે આ રીતે પૂરીને બધી તૈયાર કરી લીધી છે અને તમે જો સ્લો ગેસ પર ફ્રાય કરશો તો પણ તમારું અને આ રીતે એકદમ કલર આ ચેન્જ થાય એટલે તમારે એને ઉતારી લેવી. તો હવે આપણે બીજી વાર મેં પૂરી તમને ફ્રાય કરી, તો આ રીતે આપણે બધી પૂરી તૈયાર કરી લઈશું. તો પૂરી તૈયાર થઈ ગઈ છે. તો આટલી પૂરી તૈયાર કરતાં ફક્ત આપણે એને 10-15 મિનિટ જ તૈયાર. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો તો એક લાઇક જરૂર આપી દેજો અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો જોતા રહો, એન્જોય કરો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો. ગીતાની રસોઈ ફરી મળીએ મિત્રો. ત્યાં સુધી આવજો, જોતા રહ્યો, બનાવો અને કોમેન્ટ કરો કે તમને આ પૂરીની રેસિપી કેવી લાગી. ત્યાં સુધી આવજો.